ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ। આપણે આગળના સૂત્ર 19, 20 અને 21માં જોયું કે ગોપીઓએ પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પણ કરી દીધેલું. ગોપીઓનો પ્રેમ અનન્ય હતો. તે કૃષ્ણ સાથે નાચતી, ગાતી, રમતી, છતાં પણ કૃષ્ણ પરમાત્મા છે તેનાથી વાકેફ હતી. આ વાત દર્શાવતા નારદજી 22મા સૂત્રમાં કહે છે, તત્રાપી ન મહાત્મ્ય જ્ઞાન વિસ્મૃત્ય પવાદ. તત્ર એટલે ત્યાં, ન એટલે નહીં, મહાત્મ્ય જ્ઞાન એટલે મહાત્મયનું જ્ઞાન, વિસ્મૃત્ય પવાદ એટલે વિસ્મૃતિનો અપવાદ. એટલે કે એ અવસ્થામાં, ગોપીઓની ભાવ અવસ્થામાં પણ મહાત્માય જ્ઞાનની વિસ્મૃતિનો અપવાદ નથી. ટૂંકમાં ગોપીઓ ભલે કૃષ્ણ સાથે નાચે, ગાય, રમે, પણ તેની દિવ્યતાને તે બરાબર જાણતી હતી. કૃષ્ણની સર્વવ્યાપકતા અને સમર્થતાથી તે અજાણ ન હતી. તે જાણતી હતી કે કૃષ્ણ એ વિશ્વનું પ્રાણ છે અને ઈશ્વરનો અવતાર છે. તેથી જ તેમણે કહેલું ને, વ્યક્તમ ભવાન વ્રજમયાતિ હરો અભિજાતો દેવો યથા આદિપુરુષ સુરલોક ગુપ્તા. દેવતાઓની રક્ષા કરનાર આપ આદિપુરુષ પરમાત્મા પોતે જ વ્રજમંડળનો ભય અને દુઃખ દૂર કરવા માટે અવતર્યા છો. ગોપીઓ પૂર્ણતઃ નિષ્કામ હતી. તેમનો પ્રેમ પવિત્ર હતો. કૃષ્ણની સેવામાં બધી સાથે મળીને કામ કરતી, છતાં પણ પ્રેમરૂપા ગોપીઓ કૃષ્ણના મહાત્મય જ્ઞાનથી વિસ્મૃત ન હતી. ઘણી વખત સંસારી મનુષ્યો કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાની કથાઓ વાંચીને કે સાંભળીને ખોટા અર્થો કરે છે. તેથી જ આગળના 23મા સૂત્રમાં નારદજી કહે છે, તદ્વિહીનમ જારણામિવ. તદ્વિહીનમ એટલે તેના વિના, એટલે કે તેના મહાત્મયને જાણ્યા વિના, મહાત્મયના જ્ઞાન વિના, જારણામિવ જાર કર્મ સમાન છે. અર્થાત ભગવાનને ભગવાન જાણ્યા વગરનો પ્રેમ એ જાર કર્મ સમાન છે. અહીં નારદજી ભક્તિમાર્ગના સાધકોને સ્પષ્ટ જણાવે છે કે ગોપીઓનો પ્રેમ તો ભગવાનના મહિમાના જ્ઞાનથી ભરપૂર હતો, વિશુદ્ધ હતો. તેઓ તો પરમાનંદના સાગરમાં ડૂબી ગઈ હતી. તેમનો પ્રેમ સામાન્ય માણસોના પ્રેમ જેવો ક્ષુલ્લક ન હતો. તેથી જ આગળના 24મા સૂત્રમાં નારદજી કહે છે, નાસ્તિ એવ તસ્મિન તત્ સુખે સુખિત્વમ ન અસ્તિ એટલે હોતું નથી, એવ એટલે ચોક્કસ, તસ્મિન એટલે તેમાં, એટલે કે જાર પ્રેમમાં, તત્ સુખે સુખિત્વમ એકબીજાના સુખે સુખી, એટલે કે જાર પ્રેમમાં, ક્ષુલ્લક પ્રેમમાં એકબીજાને સુખે સુખી હોતા નથી. જ્યાં પ્રેમી પ્રસન્ન રહે તે જ સાચો પ્રેમ. જ્યારે આ ક્ષુલ્લક પ્રેમમાં પોતાના સુખની જ કામના હોય છે. ગોપીઓનો પ્રેમ દિવ્ય પ્રેમ હતો. તેમને માટે એક ક્ષણ માટે પણ કૃષ્ણનું વિસ્મરણ પણ આકુળ વ્યાકુળ કરનારું હતું. ગોપીઓના પ્રેમમાં 4 વાતો મુખ્ય હતી: ભગવાનને સંપૂર્ણ સમર્પણ, વિસ્મરણમાં વ્યાકુળતા, કૃષ્ણની મહાનતાનું સમ્યક જ્ઞાન અને કૃષ્ણના સુખમાં સુખી, એટલે કે તત્સુખે સુખિત્વમ. આમ ગોપીઓનું પ્રેમ પરમ પવિત્ર અને અલૌકિક હતું. અસ્તુ.